દેશના અનેક સ્થળોએ હોળીની ઉજવણી થઈ। મથુરા, ઉદયપુર સહિતના સ્થળોએ લોકોએ મન ભરી હોળીની ઉજવણી કરી। સમગ્ર દેશ રંગાયો છે ધૂળેટીના રંગમાં। ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત, પૂર્વ હોય કે પશ્ચિમ, ચારે તરફ લોકો હોળીના રંગમાં રંગાયા। હોળી હોય એટલે દેશમાં સૌથી પહેલા નામ યાદ આવે મથુરાનું। મથુરાની હોળી ન માત્ર દેશમાં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે। અહીં રંગોત્સવ જોવા માટે દેશ વિદેશના લોકો એકઠા થાય છે। લોકસભા ચૂંટણીના માહોલમાં પ્રચારમાં વ્યસ્ત નેતાજીઓ માટે હોળી જનસંપર્કનું ઉમદા માધ્યમ બન્યો। દેશના ટોચના નેતાઓ હોળીના રંગે રંગાયા તો પ્રજાની સાથે હોળી રમી મતદારોને આકર્ષી રહ્યા છે। બિહારમાં ભાજપ નેતા રામકૃપાલ યાદવ હોય કે હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન જયરામ ઠાકુર સૌ હોળીના રંગે રંગાયા। સમગ્ર દેશ હોળીના રંગમાં રંગાયો ત્યારે દેશના જવાનો પણ તેમાંથી બાકાત નથી। દેશના લોકો એક તરફ પોતાના પરિવાર સાથે હોળી મનાવી રહ્યા છે ત્યારે દેશની સીમાઓની રક્ષા કરતા જવાનો પોતાના કેમ્પમાં હોળી મનાવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં ભીષણ અકસ્માત થયો। હોળીનો જશ્ન મનાવી રહેલા લોકોને એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે કચડી નાખ્યા, જેમાં એક પરિવારના 2 લોકોના મોત થયા જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। બેકાબુ કાર ભીડની વચ્ચે ઘૂસી અને આગળ જઈ કાર પલટી ગઈ। ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, જેમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે કંગના રનૌતનું। બોલિવૂડની સ્ટાર અભિનેત્રી કંગના રનૌતને ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે ત્યારે કંગના રનૌતે ટિકિટ મળવાની ખુશી હોળીના રંગો સાથે મનાવી। માયાવતીએ યુપીમાં લોકસભા ચૂંટણી માટે ગઈકાલે 16 ઉમેદવારો જાહેર કર્યા, પરંતુ જે ઉમેદવારો જાહેર કર્યા છે તે જોતા તેમનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો છે। 16માંથી 7 મુસ્લિમ ઉમેદવારો જાહેર કરી માયાવતીએ અખિલેશની સાયકલમાં પંચર પાડવાનું મન બનાવ્યું। બિહારની પૂર્ણિયા બેઠક પર ઇન્ડી ગઠબંધનનો પેચ ફસાયો। એક તરફ આરજેડી જેડીયુમાંથી રાજીનામું આપી પોતાની પાર્ટીમાં આવેલી બીમા ભારતીને ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું છે, ત્યાં કોંગ્રેસ પર પૂર્ણિયા બેઠક પર પપ્પુ યાદવને પૂર્ણિયા બેઠક પરથી ઉતારવા જઈ રહી છે। ઉજ્જૈન મહાકાલ મંદિરમાં આગ મુદ્દે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા મહાકાલ મંદિરમાં થયેલી દુર્ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી। પીએમ મોદીએ લખ્યું કે દુર્ઘટનામાં ઘાયલ શ્રદ્ધાળુઓના સ્વસ્થ થવાની કામના કરું છું। ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં લાગેલી આગ મુદ્દે મધ્યપ્રદેશ સરકારે તપાસના આદેશ આપ્યા। સીએમ મોહન યાદવે કહ્યું સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ તો કૈલાસ વિજયવર્ગીય હોસ્પિટલ પહોંચી ઘાયલોના ખબર અંતર પૂછ્યા।